નમસ્કાર દર્શક મિત્રો, ધ બી અલેટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેરના સંગમ તરફથી જતા ફતેપુરા રસ્તા ઉપર આવેલા લોખંડવાલા હોલ ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો, જેમાં ઓનલાઈન ફોર્મ ભરેલા વિકલાંગ લોકોએ તેઓને ગરીબ કલ્યાણ યોજના મુજબ લાભ આપવામાં તો આવ્યા, પરંતુ બીજી બાજુ તેઓને દાદરા ચઢ ઉતર કરતા મુસીબતનો સામનો કરવો પડ્યો। પહેલાથી બીજા માળે ચડતા ઉતરતા પડી તકલીફ। તો શું આ યોગ્ય છે? આ વિકલાંગ ભાઈ બહેનો માટે એક તરફ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે, તો બીજી બાજુ તેઓને તકલીફ વેઠવીને પહેલાથી બીજા માળે ચડતા ઉતરતા વિડીયોમાં જોઈ શકો છો। ગુજરાત ગવર્મેન્ટ માટે જે કાર્ય થઈ રહ્યું છે વગેરે તે બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે, પણ એક જ વસ્તુની ખામી છે કે એ લોકોએ ઉપર રાખ્યું છે, ત્રીજા માળે જવું પડે છે લોકોને, ખૂબ તકલીફ પડી રહી છે। બાકી તો બધા કાર્ય એમના જે એક્સેસેબલ હોય એ જગ્યા પર રાખતા હોય છે, પણ આ વખતે ખબર નહીં એ લોકોએ કેમ આવું કર્યું હશે, પણ થોડીક તકલીફ આ લોકોને દાદરા ચડવામાં વધારે પડી છે। અને બીજું એ કે પેપરલેસ જે આ કાર્યક્રમો થવા જોઈએ, ડોક્યુમેન્ટ્સ વધારે વારંવાર માગતા હોય છે। જ્યારે ફોર્મ ભરેલા હતા ત્યારે તો માગ્યા હતા, પાછા ફરી પાછા પણ અત્યારે માગ્યા છે, તો અમને એમ કે ઓરિજિનલની જ જરૂર હશે, તમે ઓરિજિનલ લઈને આવેલા હતા, તો ઓરિજિનલ એક વખત જોઈ લીધા હતા, પછી તરત આપી દીધું હોત તો સારું રહે તે લોકો માટે। બસ મારે એટલું જ કહેવું છે। તમારે કયા માળે જવું પડ્યું છે પહેલાં? મારે ત્રીજા માળે જવું પડ્યું હતું ફોર્મ ભરવા માટે અને બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરાવવા માટે, અને કીટનું વિતરણ હતું એ સેકન્ડ ફ્લોર પર હતું, એટલે 2 માળના દાદરા અમારે ચડવા પડ્યા હતા। કેટલી વાર ચડ્યા અને કેટલી વાર ઉતર્યા તમે? મારે તો એક વખત જવું પડ્યું, પણ ઘણા બધા લોકોને માટે તકલીફ જેવું હતું, તો 2-3 વખત ઘણાને ધક્કા થયા છે કોઈ ડોક્યુમેન્ટ્સ માટે, આ તે માટે, એટલે કે તમે આ લઈ આવો તે લઈ આવો, એટલે એવી રીતે હતું બધું। પણ તમારી શું ડિમાન્ડ હવે સરકારથી? મારી સરકારને એક ડિમાન્ડ છે કે હવે ઠીક છે કાર્યક્રમો જે ઓનલાઈન થતા હોય છે ફોર્મ ભરવાના આ તે બધા, એ પેપરલેસ કરે તો વધારે સારું પડશે, કારણ કે દર વખતે બધી છે એકના એક ડબલ વખત અમારે આપવી જ પડતી હોય છે। તમને શું તકલીફ છે દિવ્યાંગમાં? મને પોલિયો છે, હું ડિસેબલ છું, 75% છે મને। આપનો પરિચય? મારું નામ શીતલ।